તો આજે મિત્રો આપણે દાખલા નંબર 7 લઈએ છીએ, પેજ નંબર 266. દાખલા નંબર 7. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 1/4/2016 રોજ સિદ્ધિ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ છે 2/3. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતી રોકાણો સિદ્ધિ લઈ જશે. દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડી વાળવી અને 5% ગાલખાદ અનામત રાખવી. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં 1,000 વધારે આપવામાં આવેલ છે. કામદાર વળતરનો 7,000નો દાવો મંજૂર કર્યો. સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા. તો મૂડી લખીએ છીએ તો 85,000, 64,000 અને 71,000. તો બાકી આગળ લાવે 85,000, 64,000 અને 71,000. રોકાણ વધઘટ ભંડોળ છે, પણ એનો હવાલો છે. તો જોજો, સમજી લો રોકાણો શું કહે છે. પાકા સર્વેમાં રોકાણો 60,000ના છે. હવે ત્રીજા નંબરનો હવાલો છે કે રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતી રોકાણો સિદ્ધિ લઈ જશે. તો 60,000ના રોકાણ સિદ્ધિ 40,000માં લઈ જાય છે, એટલે 20,000 ઓછા. એટલે આમ જોવા જાય તો 20,000 તમારા માટે નુકસાન કહેવાય. પણ 20,000 નુકસાન નહીં થાય, કેમ કે તમારી પાસે રોકાણ વધઘટનું ભંડોળ કેટલું છે? 15,000. તમે એમાંથી સરભર કરી શકશો. તમને લખીને બતાવું છું મિત્રો, જોજો. તો રોકાણો 60 છે અને રોકાણો એક ભાગીદાર લઈ જાય છે સિદ્ધિ 40,000માં. એટલે 20,000 ઘટ્યા. એટલે આમ જોવા જાય તો 20,000 નુકસાન કહેવાય. પણ તમારું રોકાણ વધઘટ ભંડોળ 15,000, 15,000 નુકસાન એમાંથી સરભર થઈ ગયું. એટલે ફક્ત 5,000 રૂપિયા નુકસાન કહેવાય. હવે રોકાણો સિદ્ધિ લઈ ગઈ તો સિદ્ધિ બની લેનાર ખાતે ઉધાર. 15,000 નુકસાન રોકાણ વધઘટ ભંડોળમાંથી સરભર કરશું. 5,000 જે નુકસાન થયું એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરશું. અને સિદ્ધિ રોકાણો લઈ જાય છે, એટલે આપણી પાસેથી રોકાણો જાય છે, ચાહે તે જમા કરશું. તો આમનો જ કરીએ. સિદ્ધિના મૂડી ખાતે ઉધાર 40, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 5,000, 15,000. નુકસાન છે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. અને રોકાણો જાય છે, જાય તે જમા કરી દઈએ. તો સિદ્ધિ રોકાણ લઈ ગઈ, સિદ્ધિ બની લેનાર. તો લેનાર ખાતે ઉધાર. તો સિદ્ધિના મૂડી ખાતે ઉધાર 40,000. ત્યારે કે રોકાણો ખાતે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધારે થોડી બુદ્ધિથી મગજથી કરવાનું. પાકા સર્વેમાં જુઓ, રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? 15,000 મૂડી દેવા. અને તમે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર કર્યું 15. તો પહેલાં જમા 15, તમે ઉધાર 15 કર્યા, તો 15માંથી 15,000 તો 0. 5,000 નુકસાન એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. રોકાણો ખાતે
અને રોકાણો તમારી પાસેથી જાય તે જમા. પાકા શ્રેણીમાં રોકાણો 60,000ના છે. મિલકત લેણા, તો મિલકત લેણા એટલે ઉધાર કહેવાય. અને તમે રોકાણો ખાતે કર્યું જમા 60, તો પેલા ઉધાર 60 છે. અને તમે રોકાણો ખાતે જમા 60 કર્યા, તો ઉધાર 60માંથી જમા 60 એટલે 0. તો રોકાણો ડેશ કરી દઈએ, કારણ કે હવે રોકાણ છે જ નહીં, કારણ કે સિદ્ધિ લઈ જાય છે. તો હવે તમારી પાસે રોકાણો છે જ નહીં, તો ડેશ આવી જશે. ત્યારબાદ રોકડ શિલ્લક છે તમારી પાસે 36,000ની, તો બાકી આગળ લાવે 36. તો રોકડ 36,000 આવી જાય. હવે મિત્રો હવાલા સ્ટાર્ટ કરીએ. એમાં મેઇન મુદ્દો તમારો પાઘડીનો હોય છે. પહેલો હવાલો વિજય અને લક્ષ્મીનું નવું નફા નુકસાન પ્રમાણ 2/3. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 થયું. હવે પેઢીની કુલ પાઘડી 60 છે. નિવૃત્ત થાય છે સિદ્ધિ, તો સિદ્ધિના હિસ્સાની પાઘડી જોઈએ. અને સિદ્ધિને પાઘડી એ લોકો આપે કે જે લોકોને સિદ્ધિની નિવૃત્તિથી લાભ થયો હોય. તો લાભ બરાબર નવું માઇનસ જૂનું, તો એ લાભ શોધવો જરૂરી છે. દાખલાના શીર્ષકમાં જો જૂનું પ્રમાણ છે 5/3/2 અને નવું પ્રમાણ છે 2/3, તો નવું માઇનસ જૂનું કરી દઈએ તો તમને મળી જશે લાભ. તો જરા સમજો, મુદ્દો સારો છે. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. તો એનું જે જૂનું પ્રમાણ છે 5/3/2, સિદ્ધિ નિવૃત્ત થાય છે. અને પહેલા હવાલામાં નવું પ્રમાણ છે 2/3. તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો જે નવું પ્રમાણ છે એમાંથી જૂનું પ્રમાણ બાદ કરીએ છીએ આપણે, તો વિજય નું નવું પ્રમાણ છે 2/5. એમાંથી આપણે જૂનું પ્રમાણ ત્યાં બાદ કરીએ તો જૂનું પ્રમાણ છે 5/10. તો 5/10. તો હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈશું તો આપણે પરફેક્ટલી મળી જશે. તો ચોકડી ગુણાકાર છે એ કરી દઈએ આપણે, તો પ્રમાણ તમને મળી જશે. ગુણાકાર કરી દઉં છું તો 10 × 2 20, 5 × 5 25, 5 × 10 એટલે 50. તો માઇનસ 5/50. હવે લક્ષ્મીની વાત, તો લક્ષ્મી છે એનું નવું પ્રમાણ છે 3/5 અને એનું જૂનું છે 3/10. 10 તરી 30, 5 તરી 15, 10 × 5 = 50. તો 15/50 તમારું આવી જશે. તો ચોકડી ગુણાકાર થઈ ગયો 10 તરી 30, 5 તરી 15 એ થઈ. હવે અહીંયા સમજવાનું તો વિજય માઇનસમાં છે. હવે સૂત્ર લાભનું છે પણ વિજય માઇનસમાં છે. વિજય લાભની જગ્યાએ ત્યાગ કર્યો છે. આમ તો નિયમ એવો છે કે સિદ્ધિ નિવૃત્ત થાય છે, તો સિદ્ધિની નિવૃત્તિથી જે લોકોને લાભ થયા હોય એ સિદ્ધિને પાઘડી આપે. હવે લાભમાં ફક્ત લક્ષ્મીએ લાભ લીધો છે, પણ વિજય લાભની જગ્યાએ માઇનસ એટલે ત્યાગ કર્યો છે. તો વિજય જેટલો ત્યાગ કર્યો છે તેટલી પાઘડી એને પણ મળવી જોઈએ. હવે લખ્યું છે વાંચો બીજા નંબરમાં, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 60. પેઢીની કુલ પાઘડી 60 છે. તો સિદ્ધિ નિવૃત્ત થાય એટલે એને તો પાઘડી મળવાની જ, પણ વિજય લાભ લીધો છે તો જેટલો
ત્યાગ છે કેટલી પાઘડી એને પણ મળશે. તો ગણીએ પાઘડી. તો સિદ્ધિની પાઘડી 60,000. સિદ્ધિનો ભાવ છે 2 એટલે 12,000 મળશે. અને વિજયની પાઘડી તો વિજય જેટલો ત્યાગ કર્યો જેટલી પાઘડીમાં છે 5/50 એટલે 1/10 કહી શકાય. $6,000 થશે. અને આ પાઘડી કોણ આપશે? કે જેણે લાભ લીધો. અહીંયા જો લાભ કોણે લીધો? લક્ષ્મી. તો લક્ષ્મી લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર થાય. સિદ્ધિ નિવૃત્ત છે તો હંમેશા જમા થાય. પણ વિજય લાભની જગ્યાએ ત્યાગ કર્યો તો એના ખાતે બી જમા થશે. તો એક આમનોંધ બનાવું છું, સમજી લેજો. તો જે આમનોંધ થશે એ લક્ષ્મી ના મૂડી ખાતે ઉધાર 18,000. તે સિદ્ધિના મૂડી ખાતે 12,000. તે વિજય ના મૂડી ખાતે 6,000. તો ફરી એકવાર આપણો મુદ્દો સમજો. વિજય લક્ષ્મી સિદ્ધિનું જૂનું પ્રમાણ 5/3 સિદ્ધિ નિવૃત્ત થાય છે 9 પ્રમાણ 2/3. લાભ બરાબર નવું માઇનસ જૂનું. વિજય નું 9 પ્રમાણ 2/5, જૂનું 5/10. તો 9 માઇનસ જૂનું કર્યું ચોકડી ગુણાકાર તો -5/50. તો લાભના સૂત્રમાં માઇનસ એટલે મતલબ એને ત્યાગ કર્યો છે. લક્ષ્મી 9/3, જૂનું 3/10. તો 15/50. પેઢીની કુલ પાઘડી 60,000 છે. હવે સિદ્ધિ નિવૃત્ત થાય એને હિસ્સાની પાઘડી મળે. તો સિદ્ધિનો હિસ્સો 2/10 એટલે 12,000 એને મળે. પણ અહીંયા વિજય છે એને લાભના સૂત્રમાં માઇનસ એટલે એને ત્યાગ કર્યો. તો વિજય જેટલો ત્યાગ કર્યો એટલી પાઘડી એને પણ મળે. તો વિજયની પાઘડી 60,000 અને 5/50 એટલે 6,000. આમ નોંધ કરવી છે. તો એ ફક્ત લીધો લક્ષ્મીએ લાભ. તો લક્ષ્મી લાભ લેનાર છે. લેનાર ખાતે ઉધાર. સિદ્ધિ નિવૃત્ત થાય છે એટલે સિદ્ધિ ખાતે જમા. અને વિજય ત્યાગ એટલે વિજય ત્યાગ આપનાર છે તો એના ખાતે જમા. તો કરીએ છીએ. લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર. ઉધાર થશે પણ નામ જમાનું લખાશે. 12,000 અને 6,000. અને સિદ્ધિ અને વિજયના મૂડી ખાતે જમા. તો સિદ્ધિના મૂડી ખાતે જમા 12, વિજયના મૂડી ખાતે જમા 6. ત્યાં લખાશે લક્ષ્મીના મૂડી ખાતે. તો સિદ્ધિના મૂડી ખાતે જમા 12, વિજયના મૂડી ખાતે જમા 6. ત્યાં લખાશે લક્ષ્મીના મૂડી ખાતે. ત્યાર પછી લઈએ એના પછી મેઇન મુદ્દો તમારો થઈ ગયો. ત્રીજો હવાલો સોલ્વ થઈ ગયો. ચોથો, દેવાદારોમાંથી 3,000ની ગાલખાદ માંડીવાળો અને 5% ગાલખાદ અનામત રાખે. સરવૈયામાં જો દેવાદારો 23,000ના છે તો ગણું છું અહીંયા. તો દેવાદાર 23 માઇનસ ગાલખાદ 3,000 એટલે 20 અને ગાલખાદ અનામત 5% 1 હશે 19,000. તો 23,000
3000 ગાલખાદ એટલે 20, 20 અને 5% ગાલખાદ રમત 1000 એટલે 19000. હવે જૂના સરવૈયામાં જુઓ ગાલખાદ તો છે જ નહીં, તો 3000 ગાલખાદ પડી એ ધંધાનું નુકસાન છે. નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની અંદર. હવે વાત છે ગાલખાદ અનામતની. તો જૂની ગાલખાદ અનામત કેટલી છે? 4000. અને નવી ગાલખાદ અનામત કેટલી? 1000. તો જૂની ગાલખાદ અનામત 4000 હતી, એની સામે નવી 1000 છે. એટલે ગાલખાદ અનામત 3000 ઘટી ગઈ. અને ગાલખાદ અનામત ઘટે એ ધંધા માટે ફાયદો છે. તો ફાયદો આવશે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. તો ગાલખાદ અનામતનો ઘટાડો 3000 ફાયદા તરીકે લીધું. ત્યારબાદ પાંચમો હોવાનો ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં 1000 વધારે આપવામાં આવેલ છે. તો પાકા સર્વેમાં જો સ્ટોક 35000 છે, એ પડતર કિંમત કરતાં તમે 1000 વધારે લખી દીધું છે. હવે સ્ટોકનો નિયમ છે કે સ્ટોકની પડતર કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછા હોય તે ધ્યાનમાં લેવાય. તમે 35 લખ્યો છે પણ ભૂલથી લખ્યો છે, પડતર કરતાં 1000 વધારે લખ્યો છે, તો ખરેખર તમારા સ્ટોકની કિંમત 34000 હશે. તો તમારે સ્ટોકની કિંમત 1000 ઘટાડવી પડશે. અને સ્ટોકની કિંમત ઘટે એ ધંધાનું નુકસાન છે. નુકસાન આવશે પુનઃમૂલ્યાંકનની અંદર. ત્યારબાદ કામદાર વળતરનો 7000નો દાવો મંજૂર કર્યો. હવે સમજી લો કે પાકા સર્વેમાં કામદાર વળતરનું ભંડોળ છે કે નથી એ સમજવાનું. પહેલાં શું લખ્યું છે? મૂડી દેવા બાજુ જુઓ. કામદાર વળતરનું ભંડોળ કેટલું છે? 17000. અને કામદાર વળતરનો દાવો મંજૂર કેટલો કર્યો? 7000. માની લો, બે રીતે સમજો. માની લો કે પાકા સર્વેમાં કામદાર વળતરનું ભંડોળ ના હોય, મૂડી દેવા બાજુ ભંડોળ ના આપ્યું હોય, અને આ હવાલો પરીક્ષામાં પૂછાયો કે કામદાર વળતરનો દાવો 7000 મંજૂર કર્યો છે. તો એક તો કામદાર વળતરનો દાવો મંજૂર કરે એટલે ધંધાનું દેવું કહેવાય, એટલે મૂડી દેવા બાજુ આવે. અને બીજી અસર આપણું નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર. અને માની લો કે પાકા સર્વેમાં કામદાર વળતરનું ભંડોળ છે, જુઓ કેટલું છે? 17000. અને દાવો કેટલો મંજૂર કર્યો? 7. તો 17000ના ભંડોળમાંથી 7000 તો આરામથી ચૂકવી શકાય. ઉપરથી 10000 વધ્યા, તો જે 10000 વધશે એ વિજય લક્ષ્મી અને સિદ્ધિ વચ્ચે વહેંચાશે નફા નુકસાનના પ્રમાણમાં 5:3:2માં. તો પહેલાં તમે વળતરનો દાવો કેટલો મંજૂર કર્યો? 7000. તો જે દાવો મંજૂર કર્યો ધંધાનું દેવું છે, તો મૂડી દેવા બાજુ આવશે કામદાર વળતરનો દાવો 7000. નુકસાન નથી, કારણ કે તમારી પાસે કામદાર વળતરનું ભંડોળ 17000 છે. 17000માં તમે આરામથી 7000 ચૂકવી શકો. ઉપરથી જે 10000 વધશે એ ભાગીદારો વચ્ચે વહેંચાશે નફા નુકસાનના પ્રમાણમાં. તો ચલો 10000 વહેંચી તો 5:3:2, તો 5000 3000 તૈયાર છે. તો કામદાર વળતરની જોગવાઈ 5000 3002 છે. ચલો એ આવી જશે મિત્રો. સાતમો હવાલો સિદ્ધિને 12000 રોકડા એ પછી રાખીએ, એ છેલ્લે હિસાબ ચૂકતે કરવા માટે વપરાય, અત્યારે નહીં વપરાય. ચલો સર્વેયું જોઈ લો, કંઈ રહી તો નથી જતું. પહેલું મૂડી વિજયલક્ષ્મી સિદ્ધિ
મૂડી આવી ગઈ, બાકી આગળ 85, 64, 71. રોકાણ વધઘટ ભંડોળ 15,000, પણ સરવૈયામાં જો રોકાણો 60,000ના હતા અને 60,000ના રોકાણો સીધી 40,000માં લઈ ગઈ, તો 60ના 40માં લઈ ગઈ સીધી, તો સીધી વરી લેના, તો સીધીના મૂડી ખાતે ઉધાર 15,000નું નુકસાન આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી સરભર કર્યું, એટલે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, અને વધ્યું 5,000 નુકસાન એ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, અને આપણી પાસે રોકાણો જાય છે, જાય તે જમા ડેશ કરી દીધું. ત્યારબાદ કામદાર વળતર ભંડોળ 17,000. હવાલો હતો કે કામદાર વળતરનો દાવો 7,000 મંજૂર કર્યો, તો જે દાવો મંજૂર કર્યો ધંધાનું દેવું છે, તો મૂડી દેવા બાજુ 7,000. 17,000ના ભંડોળમાંથી 7,000 તમે આરામથી ચૂકવી શકો. ઉપરથી જે 10,000 વધ્યા એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો કામદાર વળતર ભંડોળ 10,000 ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દીધું 5/3/2, 5,000, 3,000, 2,000. હવે લેણદારો 56,000. લેણદારનો કોઈ હવાલો નથી, તો એમને મૂકી દેવું પડશે આપણે 56,000. લેણદારો 56,000. પ્રોવિડન્ટ ફંડ 42,000 છે, તો પ્રોવિડન્ટ ફંડનો કોઈ હવાલો નથી, એઝ ઇટ ઇઝ 42. જમીન મકાન જો 1,30,000, કોઈ હવાલો નથી, તો એમને 31. યંત્રોની કિંમત 70,000, એનો કોઈ હવાલો નથી, તો યંત્રો 70,000. રોકાણો થઈ ગયા સ્ટોક, તો સ્ટોક 35,000નો છે, પણ ભૂલથી તમે પડતર કરતાં 1,000 વધારે લખ્યો છે, તો 35માંથી 1 ઘટાડી દીધા એટલે 34. સ્ટોકની કિંમત ઘટીએ ધંધાનું નુકસાન છે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર સ્ટોક 1,000. દેવાદારો 23, તો 23ના દેવાદારો હતા 3,000ની ગાલખાદ માંડીવાળ અને 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો, તો 23માંથી 3 ગાલખાદ એટલે 20,000. 20,000ના 5% 1,000 એટલે 19,000. 3,000ની ગાલખાદે ધંધાનું નુકસાન છે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. ગાલખાદ અનામત સરવૈયામાં 4,000 છે, અહીંયા ગાલખાદ અનામત 1,000 આવી, તો ગાલખાદ અનામત 3,000 ઘટી, તો ગાલખાદ અનામત ઘટી એ ધંધાનો ફાયદો છે. પુનઃમૂલ્યાંકનની જમા. રોકડ આપણે રોકડ ખાતામાં લખ્યું છે, તો આપણે સંપૂર્ણ વાંચી લીધું. હવે આપણે ખાતા બંધ કરવાનો વારો છે, તો બંધ કરીને નફો કે નુકસાન મળી જશે મિત્રો. પાઘડીને સમજો તો ફરીવાર પાઘડી સમજાય તો મેઇન મુદ્દો આખા ચેપ્ટરમાં આ છે. પાઘડી આવડી જાય એટલે 8માંથી 8 સમજી લેજો, સમજી લો ફરી એકવાર. બીજો હવાલો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. ભાગીદારી પ્રવેશ અને નિવૃત્તિમાં ફરક આ જ છે. પ્રવેશમાં કેવું નવો ભાગીદાર પાઘડી લાવે એ જૂના ભાગીદારને મળેના ત્યાગના પ્રમાણમાં, જ્યારે નિવૃત્તિમાં ચાલુ ભાગીદારમાંથી એક ભાગીદાર નિવૃત્ત થાય તો એને પાઘડી મળે, અને એ પાઘડી બાકીના 2 ભાગીદારો આપે એના લાભના પ્રમાણમાં, તો એ લાભ લાવવો પડશે. વિજય લક્ષ્મી અને સિદ્ધિનું જૂનું પ્રમાણ 5/3/2, નવું પ્રમાણ 2/3. લાભ બરાબર નવું માઇનસ જૂનું, તો વિજયનું નવું 2/5, જૂનું 5/10, તો એ માઇનસમાં આવી ગયું. હવે લાભના સૂત્રમાં માઇનસ એટલે ત્યાગ ગણાય. લક્ષ્મી તો એનું નવું છે 3/5, જૂનું 3/10 એટલે 15/50. પેઢીની કુલ પાઘડી 60,000 છે.
સિદ્ધિ નિવૃત્ત થઈ તો અહીંયા ભાગની પાઘડી 2 દશાંશ એટલે 12,000. હવે વિજયને પણ પાઘડી મળે કારણ કે એને ત્યાગ કર્યો છે 5/50. તો 60,000 ગુણ્યા 5/50 એટલે 6,000. તો આમનો નથી લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર, કારણ કે લક્ષ્મી લાભ લીધો છે ને લાભ લેનાર ખાતે ઉધાર. તે સિદ્ધિના મૂડી ખાતે, તે વિજયના મૂડી ખાતે. તો લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર ત્યાં નામ લખ્યું જમા, અને સિદ્ધિ અને વિજય ખાતે જમા થઈ જાય. તો સિદ્ધિ ખાતે જમા 12 અને વિજયના ખાતા બંધ કરું છું. તો 5 + 3 8 ને 9. અહીંયા 9,000 લખતા તમારી પાસે ખોટ છે મિત્રો 6,000. એ વહેંચી દે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ વચ્ચે 5/3/2 ના પ્રમાણમાં વહેંચી દે 3,000, 1,800 અને 1,200. ચલો હવે આ ખોટ મૂડી ખાતે લઈ જઈએ છીએ. $3,000, 1,800 અને 1,200. હવે મેઇન મુદ્દો સિદ્ધિ નિવૃત્ત થાય છે તો હિસાબ કરી દઈએ. તો જે નિવૃત્ત થાય એનો પહેલા સરવાળો કરવાનો. જમા બાજુ 85,000 થાય છે. તો સિદ્ધિનો હિસાબ કરું છું, સમજી લીધું 85,000. હવે શું લખ્યું છે વાંચો છેલ્લો હવાલો. સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવાના. તો હવે નિવૃત્ત થાય એટલે હિસાબ તો કરવો જ પડે. તો 12,000 રોકડા આપશું અને બાકીની જે લેણી રકમ રહેશે એની લોન તરીકે રાખશું. તો હું સિદ્ધિને 12,000 ચૂકવી દઉં છું. આપણે સિદ્ધિને 12,000 ચૂકવીએ તો સિદ્ધિ બનશે લેનાર ખાતે ઉધાર અને રોકડ જાય તે જમા. તો સિદ્ધિના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે 12,000. તો સિદ્ધિના મૂડી ખાતે જમા, $12,000. હવે બાકી જે રહ્યા એની લોન તરીકે રાખવા પડે. હવે અહીંયા 85 છે, એમાંથી 40 રોકાણો લઈ ગઈ એના માઇનસ કરો, 1,200 ખોટના માઇનસ કરો અને 12,000 રોકડા. હવે જે પણ રહ્યા એ સિદ્ધિની લોન તરીકે રહેશે 31,800. તો જે રહ્યા એ સિદ્ધિની લોન છે મિત્રો 31,800. તો એ જે 31,800 સિદ્ધિની લોન છે એ પેઢી માટે દેવું છે કે ભવિષ્યમાં પેઢી ચૂકવશે. તો મૂડી દેવા બાજુ આવશે મિત્રો. તો મૂડી દેવા બાજુ લખી દઈએ સિદ્ધિની લોન 31,800. તો સિદ્ધિનો હિસાબ થઈ ગયો. સિદ્ધિને આપણે શું કર્યું? 12,000 રોકડા આપ્યા. તો સિદ્ધિ ખાતે ઉધાર, રોકડ ખાતે, અને બાકીના એના લોન તરીકે રાખ્યા. બાકીના લોકોના ખાતા બંધ કરીએ તો વિજય 96,000, લક્ષ્મી 67,000, $96,000, 67,000. બાકી આગળ લઈ ગયા તો બાકી આગળ લઈ ગયા 93,000, લક્ષ્મી 47,200, તો આ બાકી સરવૈયામાં જશે આ વિજયની મૂડી અને લક્ષ્મીની મૂડી આવી. તો બાકી આગળ ગયા 93 અને 47,200.
તો 93,000 અને 47,200 સરવાળો 1,40,200 36,000 તો બાકી આગળ લઈ ગયા 24,000 તો રોકડની જે બાકી આગળ લઈ ગયા એ સરવૈયામાં જશે 24 તો રોકડ અહીંયા લખાશે 24 હવે આપણે સરવાળા કરી દઈએ તો 2,77,000 છે તો આપણે અહીંયા ખોટ શોધી ખોટ મૂડી ખાતે લઈ ગયા સિદ્ધિની જમા બાજુનો સરવાળો 85 ઉધાર માઇનસ કર્યા 12,000 રોકડ આપ્યા એની અસર આપી હતી રોકડ ખાતે બાકીના 31,800 સિદ્ધિની લોન આવી મૂડી લેવા વિજયલક્ષ્મીનું ખાતું બંધ કર્યું 96 અને 67 93 અને 47,200 93 અને 47,200 રોકડ ખાતું બંધ કર્યું 24 સરવૈયામાં બંને બાજુનો સરળ મળી ગયું 2,77,000